ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય. સરકારી કર્મચારી માટે પ્રોપર્ટી રિટર્ન આપવું ફરજિયાત. ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લઈને રાજ્ય સરકારના ચોથા વર્ગના કર્મચારીઓ સિવાય તમામ કર્મચારીઓને પોતાની સંપત્તિની તમામ વિગતો આપવા આદેશ આપ્યો છે. ગુજરાત સરકારના 5 લાખથી વધારે કર્મચારીઓમાંથી 4 લાખથી વધારે કર્મચારીઓએ આ વિગતો 15 જુલાઈ સુધીમાં આપવી ફરજિયાત છે. વિગતો નહીં આપનારા કર્મચારીઓ સામે આકરા પગલાં લેવાશે. ગુજરાત સરકારના સૂત્રોનું કહેવું છે કે રાજ્ય સરકારના કર્મચારીઓમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ અત્યંત વધી ગયું હોવાની ફરિયાદોના પગલે રાજ્ય સરકારે ચોથા વર્ગ સિવાયના તમામ કર્મચારીઓ માટે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન ફરજિયાત કર્યા છે. કર્મચારીએ પોતાની પર્સનલ ઇન્કમ ઉપરાંત જીવનસાથીની આવક તથા પરિવારના અન્ય સભ્યોની વિગતો પણ આપવી પડશે. આ ઉપરાંત પોતાને તથા પરિવારના સભ્યોને વારસામાં મળેલી સંપત્તિની તમામ વિગતો આપવી પડશે. સંપત્તિમાં રોકડ, બેંક ખાતા, એફડી, સોના ચાંદીના દાગીના, ખેતીની જમીન, રિયલ એસ્ટેટમાં કરેલું રોકાણ સહિતની તમામ વિગતો આપવી પડશે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી કમલ દયાનીની સહીથી બહાર પડાયેલા પરિપત્રમાં સરકારના ઉચ્ચ અધિકારીઓમાંથી માંડીને ક્લાર્ક સુધીના તમામ કર્મચારીઓને પોતાની તમામ સંપત્તિની વિગતો આપવા ફરમાન કર્યું છે. આઈએએસ, આઈપીએસ તથા આઈએફએમ અધિકારીઓએ દર વર્ષે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન ભરવા પડતા પણ હવે બીજા કર્મચારીઓએ પણ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન ભરવા પડશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.